आखी पहली नजर में तू गमी गई। तू गमी गई आखी। તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં લાઇટ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો મિત્રો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં લાઇટ મોસમ ઓપન કરી દેવાનું આવી રીતે। તો તમને અહીંયા વાળું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કરીએ એટલે આપણે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કર્યું એ જોવા મળી જાય તો સૌથી ઉપર એડિટિંગ બટન માર્ક એના ઉપર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી જે આ વાળું ખૂણે નીચે આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કર્યા અને મિત્રો અહીંયાથી તમારે એક ફોટો તમારા મનપસંદનો સિલેક્ટ કરી લેવાનો। તો અમે એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો અહીંયાથી। તો મિત્રો આ વાળો ફોટો અમે સિલેક્ટ કરી લીધો। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કરી અને આ 5મા નંબરનો ઇન્ટરફેસ ખુલીને આવે એના પર આપણે ક્લિક કરી દેવાનું તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું। આગળ આવ્યા પછી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે મિત્રો આપણે અહીંયા ખસેડી દેવાનું નીચેની સાઈડ મિત્રો કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી આવી રીતે અહીંયા લાવે અને મૂકી દેવાનું મિત્રો। તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ બરાબર એડિટિંગ થઈ જાય મિત્રો। તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આ વાળું જે આઇકન ઉપર ખૂણે જોવાય એના ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કરી અને અહીંયાથી તમારા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની। તો અમે 720 SD MB સિલેક્ટ કરી લીધી। એના પછી મિત્રો આપણે આ વાળું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયાથી આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ રહ્યો છે મિત્રો। તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે તો આપણે જોઈ લઈએ રાહ। તો મિત્રો તમારે જેવી રીતે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય તો વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે જે અહીંયા ડાઉનલોડનું આઇકન જોવાય છે આ વાળું એના પર ક્લિક કરી દેવાનું તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો આગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળશે। જય માતાજી મિત્રો।